પતય હર હર મહાદેવ હર. પરમ પાવન કારુણિક ભગવાન ભાગવતજીના ચરણોમાં વંદન. હનુમાનજી મહારાજ સ્થાપિત પૂજિત વિરાજિત દેવતાઓના ચરણોમાં વંદન. બ્રાહ્મણો એવં સારસ્વતોને વંદન. આપ બધાના હૃદયની અંદર બિરાજમાન પરમાત્માને વંદન. મુંગરા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવ આજે ચોથા દિવસની આ કથાના પ્રારંભે પરિવારના સભ્યોના આમંત્રણને માન આપીને પધારેલા ગ્રામજનો એવં મહેમાનો બધાનું સ્વાગત છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, હર હર. ભગવાનની દિવ્ય ગાથા કથા. વાલા, કથાનો ઉલટો અક્ષર છે ને એ છે થાક. જીવનના થાકને ઉતારે એનું નામ છે કથા. અનેક પ્રકારના ભાર લઈ અને આપણે જીવનનું વહન કરતા હોઈએ છીએ. જેટલો જીવનમાં ભાર એટલો જીવનનો આનંદ એ ખોવાઈ જાય છે. તમે ક્યાંક સફર કરતા હોય તો એ સફરમાં જો વજન વધારે હોય તો તમને યાત્રાની અંદર આનંદ ન આવે. એમ જીવન પણ એવું જ. અનેક પ્રકારના ભાર લઈ અને આપણે જીવનની યાત્રા કરીએ છીએ. આ જીવનના થાકને ઉતારનાર કોઈ હોય તો એ છે ભગવાનની કથા. એટલા માટે તો ગોસ્વામીજી રામચરિત માનસમાં લખે છે, જીન હરિ કથા સુનહી નહીં કાના, શ્રવણ રંધ્ર અહી ભવન સમાના. જેમણે ભગવાન શ્રી હરિની કથા સાંભળી નથી એના કાન કેવા છે? કહે સર્પને રહેનાર દર જેવા. ગામડામાં રહેતા હોય એ લોકોને ખબર હોય, આવા પ્રયોગ ક્યારે એ લોકોએ કર્યા પણ હોય કે કોઈ દર હોય, દરમાં જ ખબર પડે ને. હવે આમાં દરના બે અર્થ થાય. ઘણી વખત ઘરે ઓલા પેંડા બનાવીને પેંડા બને નહીં ને પછી જે બીજું કંઈક બને એને દર કે. બનાવવા હોય પેંડા પણ બને નહીં પછી દર બની જાય. અને દર એટલે સર્પને રહેનાર જે સ્થાન, એને પણ દર કહેવાય. હવે એમાં નાગ અંદર હોય, સર્પ હોય તો એને બહાર કાઢવો હોય તો શું કરવાનું? એમાં તમે પાણી નાખો એ દરની અંદર, એટલે એ દરમાંથી જેટલા પણ સર્પ હોય ને બહાર નીકળી જાય, બીજી જગ્યાએ જતા રહે. એમ વાલા મારા તમારા પણ આ કર્ણ માર્ગ દ્વારા હૃદયની અંદર અનેક પ્રકારના સર્પ, અને સર્પ પાસે શું હોય તો કે એની પાસે વિષ હોય, ઝેર હોય. અનેક પ્રકારના એ વિષ, એ વાસનાઓ આ કાનથી હૃદયની અંદર ગયેલા છે, પડેલા છે. હવે એ વાસનાને, એ વિષને બહાર કાઢવું હોય તો શું કરવાનું? આ કર્ણ માર્ગથી ભગવાનની કથા પધરાવો. અને કથા જેવું જલ બીજું એકઈ નથી. આ કથા શું છે વાલા? કથા જલ છે, કથા પ્રવાહી છે. કથાને રસ કીધો છે. એટલા માટે તો નરસિંહ મહેતા કહે છે, રામ સભામાં અમે રમવાને ગયા, પસલી ભરીને રસ પીધો રે રામજી. પેલો પિયાલો મારા ગુરુજીએ પાયો,
જે પિયાલે રંગની હેલી હો રામજી. નરસિંહ મહેતાનું પદ છે. રામ સભામાં અમે રમવા નહીં ગયા. રસ એક કથા છે. તો જેમણે કોઈ દિવસ કથા સાંભળી નથી, ગોસ્વામીજી કહે છે કે એના એ કાન નથી, સર્પને રહેનાર દર છે. जिन हरि कथा सुनहि नहीं काना. वाला પૃથુ મહારાજે ભગવાન પાસે 10,000 કાન માંગ્યા. એટલે કે કઈ 10,000 કાન ઉગી જાય એમ નહીં, પણ 10,000 કર્ણની શક્તિ. આ બે જ કાનની અંદર મને એવી શક્તિ આપો કે ગમે ત્યાં ભગવાનની કથા થતી હોય હું સાંભળી શકું. તો ભગવાનની કથા એ તો જીવનનો થાક ઉતારનારી છે. મારા અને તમારા જીવનમાં અનેક પ્રકારના થાક છે. પ્રહલાદજી મહારાજ ઉપર ભગવાને કૃપા કરી. પ્રહલાદજી મહારાજને દર્શન દીધા. શ્રી હરિએ નૃસિંહ બનીને આવ્યા. સુકામ નૃસિંહ બન્યા? ભાગવતજી કહે છે કે સત્યમ વિધાતુમ નિજ ભૃત્ય ભાષિતમ. પોતાના ભક્તના વચનને સત્ય કરવા માટે ભગવાન નૃસિંહ એ સ્તંભમાંથી પ્રગટ થયા. હિરણ્યકશિપુ કહે છે કે આ સ્તંભમાં છે. પ્રહલાદજી કહે હા છે તો છે. ભક્ત કહી દે કે ભગવાન આયા, એટલે ભગવાનને ત્યાંથી પ્રગટ થવું પડે. એક વખત કોઈ ભક્ત કહી તો દે કે ભગવાન આયા, એટલે ભગવાનને ત્યાંથી પ્રગટ થવું જ પડે. સત્યમ વિધાતુમ નિજ ભૃત્ય ભાષિતમ. એ જ પરમાત્મા નૃસિંહ બનીને આવ્યા અને પ્રહલાદજી પાસે માફી માગી છે. વાલા તમે કથા તો જુઓ. કહે છે કે દીકરા મારે આવવામાં મોડું થયું, મને માફ કરજો. ક્યાંક ભક્ત ભગવાનની માફી માગે, અહીંયા તો ભગવાન ભક્તની માફી માગે છે. વાલા ક્યારેક ભક્ત ભગવાનનું સ્મરણ કરે, પણ અમુક ભક્તો એવા થયા છે ભગવાન જેનું સ્મરણ કરતા. કોઈ ભક્ત એવા થયા છે કે જે ભગવાનના દર્શન માટે જાય, પણ ધ્રુવજી, પ્રહલાદજી આ બધા ભક્તો એવા છે કે ભગવાન જેના દર્શન કરવા જતા હતા. આવીને કહે છે કે પ્રહલાદ મને માફ કર, મારી ભૂલ થઈ, મારે મોડું થયું. મુજ નામ ગાને સે, મારું નામ લેવાથી તારે કેટલા કષ્ટ સહન કરવા પડ્યા. ગિરી સે ગિરાયા, જલ में ડુબાયા, અગ્ન સે તપાયા. તને આગમાં નાખ્યો, પાણીમાં નાખ્યો, પર્વત ઉપરથી પાડ્યો, તો કેટલું કષ્ટ સહન કર્યું. આજ પ્રહલાદજી મહારાજ અસુર બાળકોને કહે છે કે હે અસુર બાળકો, કૌમાર આચરેત પ્રાજ્ઞા. પ્રહલાદજી મહારાજના વચન તો આપ જુઓ. કહે છે કે કૌમાર આચરેત પ્રાજ્ઞ ધર્માન ભાગવતાન ઇહ. કે હે અસુર બાળકો, નાનપણથી ભગવાનનું ભજન કરજો. અસુર બાળકો કહે છે કે પ્રહલાદ તારા ને મારા ગુરુજી તો બે એક જ છે, પણ તને આટલું બધું જ્ઞાન ક્યાંથી મળ્યું? આપણને ભણાવે તો સંડામર્ક શુક્રાચાર્ય મહારાજ એ જ ભણાવે છે, તો આવું બધું તું ક્યાંથી જાણે છે? પ્રહલાદજી મહારાજ કહે છે કે મારા ગુરુજી તો નારદજી છે. જ્યારે હિરણ્યકશિપુ તપ કરવા જાય છે મંદરાચલમાં, ત્યારે કયાધીનું હરણ કરે છે ઇન્દ્ર. કયાધુને લઈ જાય છે. શું કામ? તો કે આની કુખની અંદર એક અસુર બાળક જન્મવાનો છે. આ એક અસુર અમને આટલો બધો હેરાન કરે છે હિરણ્યકશિપુ, તો આ એનો દીકરો પણ એવો જ થશે. એટલે નારદજી આવીને રોકે છે ઇન્દ્રને. કહે છે કે ઇન્દ્ર, આના કુખની અંદર જે જન્મ લેશે એ ભક્ત શિરોમણી થશે, અને છોડી દે. નારદજી
કયાધુને પોતાના આશ્રમમાં લઈ જાય છે. વાલા, જેટલો સમય સુધી હિરણ્યકશિપુએ તપ કર્યું ત્યાં સુધી કયાધુએ નારદજી સાથે સત્સંગ કર્યો છે અને સત્સંગની અસર થઈ છે આ ગર્ભની અંદર રહેનાર બાળક ઉપર. એ સંસ્કાર આવ્યા છે. એટલા માટે પ્રહલાદજી કહે છે કે મારા ગુરુજી તો છે નારદજી. તો નારદજીએ ઉપદેશ દીધો છે પ્રહલાદને, હરિનામની દીક્ષા દીધી છે. ભગવાન નૃસિંહ નારાયણની પ્રાર્થના કરે છે, સ્તુતિ કરે છે. કોઈનાથી ભગવાન નૃસિંહ શાંત થતા નથી, પણ પ્રહલાદજી મહારાજ જેવી સ્તુતિ કરે એટલે ભગવાન શાંત થઈ જાય છે. પ્રહલાદજી મહારાજ શું કહે છે? પ્રભુ, હું તો અસુર બાળક, આપ સત્વ ગુણને ધારણ કરનાર બ્રહ્માજીથી પ્રસન્ન ન થયા, દેવતાઓથી પ્રસન્ન ન થયા, મારાથી કેમ પ્રસન્ન થવાના? હું તો અસુર છું. પણ ભગવાન કહે છે કે પ્રહલાદ, મને કોઈ ગુણ વાલા નથી, મને તો ભક્તિ વાલી છે, મને તો પ્રેમ વાલો છે. બ્રહ્માદય સુરગણ મુનયો સિદ્ધ સત્વૈકતાનમતયો વચસાં પ્રવાહ નારાધિતં પુરુગણૈ રઘુનાપી પિત્રો કિંતોષ્ટુમર્હતિ સમે હરિરુગ્રજા. પ્રહલાદજી મહારાજ કહે છે કે મને તો એમ હતું કે તમે અસુર બાળક ઉપર કેમ પ્રસન્ન થાવ, પણ જ્યારે મને સ્મરણ થયું કે આપ એક ગજેન્દ્ર માટે પણ ગયા હતા, એક હાથીને માટે પણ આપે અવતાર લીધો હતો, હાથીની રક્ષા કરવા માટે વૈકુંઠ છોડ્યું હતું. વાલા, ભગવાનને સૌથી વધારે કાંઈ પ્રિય હોય ને તો એ છે શરણાગતિ. જેમ મને તમને કંઈક ભાવતી વસ્તુ હોય, આપણી પ્રિય વસ્તુ હોય, એમ તમે ભગવાનને જઈને પૂછો પ્રભુ તમને શું વાલું, એટલે ભગવાન કહેશે કે મને શરણાગતિ વાલી છે. કોઈ જીવ મારી શરણાગતિ તો કરે. ભગવાન સાથે પ્રેમ શું કામ કરવો જોઈએ? કહો જી, શું કામ? ભગવાન શ્રી હરિ મને તમને વાલા શું કામ લાગે? કહે છે કે ભગવાનમાં ગુણ છે. કેવા કેવા ગુણ છે? વાત્સલ્યાત, અભય પ્રદાન, આર્તાદિ નિર્વાપણાત. ભગવાનનો પહેલો ગુણ છે વાત્સલ્ય. વાત્સલ્ય એટલે શું? વત્સ શબ્દ ઉપરથી વાત્સલ્ય બને છે. જેમ ગાય પોતાના વાછડાને ચાટે, એ વાછડાને શું કહેવાય? વત્સ. એ વાત્સલ્ય ગુણ છે. અને ચાટવું એ પ્રેમની નિશાની છે. હાલા, ગાય પોતાના વાછડાને ચાટે, સિંહ પોતાના એ બચ્ચાને ચાટે, એમ ભગવાન શ્રી હરિએ નૃસિંહે અહીંયા વાત્સલ્ય ગુણ પ્રગટ કર્યો છે પ્રહલાદજી ઉપર. વાત્સલ્યાત, અભય પ્રદાન, સમયાત, આર્તાદિ નિર્વાપણાત. ભગવાનનો બીજો ગુણ છે અભયત્વ. અભયદાન કેવલ ને કેવલ પરમાત્મા જ આપી શકે, બીજા કોઈ નહીં. અને આ દુનિયામાં સૌથી મોટામાં મોટું દાન કોઈ હોય તો એ છે અભયદાન. ન સુવર્ણ દાનમ, ન રજત પ્રદાન, ન કન્યાદાનમ. આપણે કહીએ ને કે સૌથી મોટું દાન કયું? તો કે કન્યાદાન. નહીં વાલા, કન્યાદાન કરતા પણ શ્રેષ્ઠ દાન છે અન્નદાન. અન્નદાન કરતા પણ શ્રેષ્ઠ દાન છે અભયદાન. કોઈને તમે અભયત્વ આપી શકો, અને આ સંસારમાં કોઈ કોઈને અભયત્વ આપી જ ન શકે. શું કામ ના આપી શકે? તો કે બધા મરણાસન્ન છે. આપણે બધા મરણાસન્ન છીએ. મરણાસન્ન વ્યક્તિ ક્યારેય કોઈને અભયદાન ના આપી શકે. અભયદાન કેવલ ને કેવલ પરમાત્મા જ આપે. અભય પ્રદાન ભગવાનનો ગુણ છે. આર્તાદિ નિર્વાપણાદ, ભગવાનનો એક ગુણ છે દુઃખમાંથી નિવારણ.
ઔદાર્યાત, ભગવાન ઉદાર શિરોમણી છે. અઘશોષણાત, ભગવાન મારા ને તમારા પાપનો નાશ કરનારા છે. અગણિત શ્રેય પદ પ્રાપણાત, વાલા પરમાત્મા છે ને ધારે ને તો એ અગણિત દાન આપી દે, જેની આપણે ગણના ન કરી શકીએ. જેણે આ સંસાર બનાવ્યો છે એનો ક્યાંય છાંયો કે પડછાયો એ મને દેખાતો નથી, મને ને તમને. જે દેનાર છે મને ને તમને ક્યારેય દેખાતા નથી, પણ આપણી ઈચ્છાઓ પૂરી થાય છે. એનો મતલબ છે કે ક્યાંક શ્રી હરિ છે. यूं ही भर जाती है जोलिया मगर देने वाला नजर नहीं आता. ભગવાન ક્યારેય દેખાતો નથી, પણ મારા ને તમારા સપના સાકાર થાય છે, મારા ને તમારા સ્વપ્ન પૂર્ણ થાય છે. તો ભગવાનનો એક ગુણ છે અગણિત શ્રેય પદ પ્રાપણાત. હું તમે ગણના ના કરી શકીએ એવું એ દાન આપી દે છે. એટલા માટે આચાર્ય ચરણ, આજે શંકરાચાર્ય મહારાજની જયંતી છે. એ આચાર્ય ચરણો કહે છે સેવ્યમ શ્રીપતિરે કૈવ જગતામ. આ આચાર્ય બધાઓ મારા ને તમારા માટે એક સુંદર મજાની વ્યવસ્થા કરતા ગયા છે કે ભગવાનનું ભજન કરો. આપણો દિવસ સુધરે એટલા માટે, રાત્રિ સુધરે એટલા માટે સતત એક એક પ્રહરની અંદર એક એક દેવનું સ્મરણ, એક એક વારમાં એક એક ભગવાનનું સ્મરણ. આ બધી આચાર્યોએ મારા ને તમારા જીવન સુધરે એટલા માટેની વ્યવસ્થા કરેલી છે. સેવ્યમ શ્રીપતિરે કૈવ જગતામ. આ જગતની અંદર સેવન કરવા જેવું કોઈ હોય તો એક જ છે, અને એ છે ભગવાન શ્રી હરિનું ચરણ. સેવ્યમ શ્રીપતિરે કૈવ જગતામ એતે ભવાન સાક્ષિણઃ. અને જેણે જેણે ભગવાનની સેવા કરીને, જેમણે ભગવાનનું સેવન કર્યું ને એ બધાને પરમાત્માએ આશીર્વાદ દીધા છે. કોણ કોણ? વાત્સલ્ય કોના ઉપર વર્ષાયું? તો કે પ્રહલાદજી ઉપર. પ્રહલાદશ્ચ વિભીષણશ્ચ કરિરાટ પાંચાલ્ય હલ્યા ધ્રુવ. વાત્સલ્ય વર્ષાયું છે ભગવાને પ્રહલાદજી ઉપર. વિભીષણજીને અભયદાન દીધું છે. કરિરાટ એટલે ગજેન્દ્રને ભગવાને ગ્રાહનાએ સકંજામાંથી મુક્ત કર્યો છે. અને પાંચાલી ઉપર ભગવાને, પાંચાલી એટલે દ્રૌપદી, અને અહલ્યા જે પથ્થર બનીને પડી હતી, રામજી એનો પણ ઉદ્ધાર કર્યો છે. તો ભગવાન શ્રી હરિને શરણાગતિ વાલી છે. કપિલ મહારાજના માં છે દેવહૂતિ, પણ જ્યાં સુધી દેવહૂતિ શરણાગતિ કરતા નથી ત્યાં સુધી કપિલ મહારાજ સાંખ્યનો ઉપદેશ કરતા નથી. એક ઘટના એવી છે વાલા કે નંદ બાબા અને ભગવાન શ્રી કૃષ્ણ બધા એમના કુળદેવીના દર્શને ગયા. તો રાત્રિની વેળાએ સૂતા હતા એટલે એક અજગર આવે છે, એક સર્પ આવે છે મોટો બધો, અને નંદ બાબાને એ ખાવા લાગે છે. નંદ બાબાના પગ ગળી જાય છે. નંદ બાબા રાડો પાડે છે કે મને બચાવો બચાવો. ગોવાળિયાઓ ધગધગતા ઉંબાડિયા લઈને દોડે છે અને સર્પને મારે છે, પણ સર્પ છોડતો નથી. ત્યારે નંદ બાબા કનૈયાને પોકારે છે, હે તાત સર્પો મામ ગ્રસતે. આ સર્પ મને ખાઈ જશે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ આવી અને જ્યાં સર્પને હાથ અડાડ્યો ને ત્યાં જ એમણે નંદ બાબાને છોડી દીધા. પછી નંદ બાબાએ બીજા દિવસે એકાંતમાં કનૈયાને પૂછ્યું કે કનૈયા, આ ગોવાળિયાઓ તો મારા સગા નથી, કોઈ ગ્રામજનો છે. આ સર્પ મને ગ્રસિત, એ મને ખાઈ જતો હતો, ત્યારે એ બધા મારી રક્ષા માટે, મને બચાવવા માટે આવ્યા, તું કેમ ના આવ્યો? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પિતાશ્રી, મારો એક નિયમ છે, મારું એક વ્રત છે. અને એ કયું વ્રત? તો કે મારી શરણાગતિ જ્યાં સુધી કોઈ ન કરે ને ત્યાં સુધી હું એની રક્ષા કરવા જતો નથી. રામજી પણ હાથમાં જલ રાખીને કહે છે, સકૃદેવ પ્રપન્નાય તવાસ્મિતિ ચયાચતે અભયમ સર્વભૂતેભ્યો દદામ્યેતત વ્રતમ મમ. કહે છે કે મારું વ્રત છે. અને વ્રત કયું?
તો કે કોઈ એક વખત મને એમ કહી દે કે હું તારો, સકૃદેવ ભગવાન શ્રી હરિને કોઈ એક વખત એમ કહી દે કે હું તારો, પછી એની બધી જ જવાબદારી મારી, એની રક્ષા કરવાની જવાબદારી બધી મારી. શરણાગતિ સ્વીકારી લેજો વાલા. જીવ જ્યારે શરણાગત થાય ને ત્યારે એના રક્ષણ માટે ભગવાન પણ એટલા જ તત્પર હોય છે. ગજેન્દ્રને એ ગ્રાહે ગ્રસિત કર્યો છે, પગ પકડ્યા છે, હવે તો સૂંઢ થોડીક એવી બહાર રહી છે, અને એ સમયે ગજેન્દ્રને કોઈ સહારો ન દેખાણો. ત્યારે શું કહ્યું ગજેન્દ્રએ? ભગવાનને યાદ કર્યા. નારાયણ નારાયણ, શ્રી હરિ શ્રી હરિ. મહાપુરુષો કહે છે કે હરિ 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 આવું રટન કર્યું, અને એ જ સમયે ભગવાન શ્રી હરિ વૈકુંઠમાં હતા. તમે દ્રશ્ય જુઓ, વૈકુંઠમાં ભગવાન શેષ સૈયા ઉપર પોઢેલા છે, લક્ષ્મીજી ચરણ સેવા કરે છે, જય વિજય એ દ્વાર પર ઊભા છે, એમની ગદાઓનો ટકરાવ થાય છે, નારદજી આવે છે, વીણા વગાડે છે, ભગવાનનું નામ લે છે. અરે દેવતાઓનું આવાગમન સતત, બ્રહ્માજી આવીને વેદની સ્તુતિ કરે છે. કેટલો બધો કોલાહલ, કેટલો બધો અવાજ વૈકુંઠમાં, પણ ગજેન્દ્રની થોડી એવી સૂંઢ બહાર હતી, અને એનો પોકાર ભગવાન શ્રી હરિએ સાંભળો. પર્યંકમ રસજન ગણાન ગણજન ભૂષામણી વિસ્મરન નૂતા નોતિ ગદા ગદેત નિગદન પદ્મામના લોકયન નિર્ગચ્છન પરીક્ષિતિમ ખગપતિમ ચારો હમાણો વતુ ગ્રાહાગ્રસ્ત મતંગ પુંગ વસમત ધારાય નારાયણ. ભગવાન શ્રી હરિની જાણે ધારા થઈ. એ ગજેન્દ્રને મુક્ત કરવા માટે, એ ગ્રાહના સકંજામાંથી મુક્ત કરવા માટે ભગવાન દોડ્યા જ, કોઈની રાહ ન જોઈ. તો આ શરણાગતિ છે વાલા. કોઈ શરણાગતિ તો કરે એક વખત. પ્રહલાદજી મહારાજના રક્ષણ માટે ભગવાન શ્રી હરિ આવ્યા અને પ્રહલાદજી પાસે માફી માંગી છે. પછી તો પ્રહલાદજી મહારાજને રાજ્ય દીધું છે. પ્રહલાદજી મહારાજને કહે છે કે માગો, શું જોઈએ છે? પ્રહલાદજી મહારાજ કહે છે કે પ્રભુ મને આપ દીકરો બનાવો, પુત્ર બનાવો. પ્રહલાદજી મહારાજને કહે છે, ભગવાનને કહે છે કે મને દીકરો બનાવો. ભગવાન કહે છે કે દીકરા તું શું કહેવા માંગે છે? પ્રહલાદજી મહારાજ કહે છે પ્રભુ મારા પિતાએ આ હિરણ્યકશિપુએ, આ અસુર શ્રેષ્ઠ અસુર રાજ, એમણે આપની સાથે વેર રાખ્યું, આપને અનેક ગાળો દીધી, એટલે એની મુક્તિ નહીં થાય. મારા પિતાને આપ મોક્ષ આપો. ભગવાન શ્રી હરિ કહે છે કે પ્રહલાદ, તારા જેવા દીકરા જે કુળની અંદર હોય ને, આવા એક હિરણ્યકશિપુ નહીં પણ 21 હિરણ્યકશિપુ હોય ને તોય મુક્ત થઈ જાય. ત્રીહિ સપ્તભિઃ પીતા પૂતઃ પિતૃભિઃ સહતે નગ યત સાદોસ્ય ગૃહે જાતો ભવાન વૈ કુલ પાવન. હે કુલ પાવન પ્રહલાદ, તારા જેવો દીકરો હોય ને એની 21 પેઢીનો ઉદ્ધાર થાય છે. તું કંઈક બીજું માંગ. ત્યારે પ્રહલાદજી મહારાજ કહે છે પ્રભુ મેં તમારું ભજન કર્યું, મેં તમારી ભક્તિ કરી, અને એ ભક્તિના બદલામાં હું તમારી પાસે માંગુ તો મારા જેવો વણિક વેપારી કોઈ ન કહેવાય. આ તો વેપાર છે વાલા. યાદ રાખજો, ભગવાન સાથે ભક્તિ કરો, નાતો જોડો, એમાં માગણી ન હોવી જોઈએ, કેવલ ને કેવલ લાગણી હોવી જોઈએ. માગણી નહીં કે હું આમ કરું પ્રભુ તું મને આમ કરી દે, નહીં. એ તો વેપાર છે. તમે દુકાને ગયા, પૈસા આપ્યા, એને તમને કરિયાણું આપ્યું. આ તો વેપાર છે, વ્યવહાર છે. કોઈના લગ્ન પ્રસંગમાં ગયા, તમે લખાવ્યા, તમારે ત્યાં પ્રસંગ હોય એ તમારે ત્યાં લખાવે. આ તો વ્યવહાર થયો. પ્રહલાદજી મહારાજ કહે છે પ્રભુ મારે આવો વેપાર કરવો નથી. ભરતજી મહારાજ પણ જ્યારે પ્રયાગરાજ જાય છે, રામજી માટે
એ રાજ્યાભિષેકનો સામાન લઈને જાય છે. પ્રયાગરાજ આવતા પ્રયાગરાજ પાસે માગે છે, અર્થન ધર્મન કામ રુચિ ગતૈ ન ચાહુ નિર્વાણ. પ્રયાગરાજને કહે છે કે હે પ્રયાગરાજ, મારે અર્થ, ધર્મ, સંપત્તિ, કામ કાંઈ જોતું નથી. અર્થન ધર્મન કામ રુચિ, ગતિ, ગતિ એટલે મોક્ષ, ગતિ ન ચાહુ નિર્વાણ. તો શું જોઈએ છે? પ્રયાગરાજ મૂંઝાય છે. પ્રયાગરાજ ચિંતા કરે છે, કે છે કે મારી પાસે તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 વસ્તુ જ છે. હવે આ 4 માંથી એક પણ વસ્તુ જો ભરતજી મહારાજને જોતી નથી તો હું શું આપીશ? ત્યારે ભરતજી મહારાજ કહે છે, જન્મ જન્મ રતિ રામ પદ यह वरदान आम. કહે છે કે મહારાજ, મને જન્મો જન્મ શ્રી રામજીના ચરણોની અંદર પ્રેમ પ્રાપ્ત થાય, બસ આટલું જ આપ. ત્યારે પ્રયાગરાજ હરખાય છે, કહે છે કે ભરતજી, એ તો તમારી પાસે પહેલેથી જ છે. રામજીના ચરણોની અંદર રતિ, રામજીના ચરણોમાં પ્રેમ, એ તો આપની પાસે છે જ. તો ભગવાનની ભક્તિ કરવી, ભગવાનનું ભજન કરવું અને એની સાથે એની પાસે માગી લેવું, એ તો વેપાર છે. આવો વેપાર ક્યારેય કરવો નહીં વાલા. પ્રહલાદજી મહારાજ કહે છે. પછી તો પ્રહલાદજી મહારાજે રાજ્ય કર્યું છે. સપ્તમ સ્કંદના અંતિમ 5 અધ્યાયની અંદર ધર્મ પ્રકરણ છે. માનવ ધર્મ, યતિ ધર્મ, સ્ત્રી ધર્મ, આ બધા જ પ્રકારના ધર્મોની ચર્ચા કરી છે ભાગવતજીમાં. અષ્ટમ સ્કંદ એ મનવંતરોની કથા છે. દરેક મનવંતરમાં ભગવાન શ્રી હરિએ અવતાર લીધો. આપણે કહીએ ને કે ભગવાન ગીતાજીમાં છે ને કે ભગવાન યુગે યુગે જન્મ લે. વાલા, યુગે યુગે નહીં, ભગવાન શ્રી હરિ ક્ષણે ક્ષણે અવતરિત થાય છે. તો અષ્ટમ સ્કંદ એ મનવંતરોની કથા છે. દરેક મનવંતરમાં ભગવાને અવતાર લીધો. ચોથા મનવંતરની અંદર ભગવાને શ્રી હરિ અવતાર લીધો. એટલે પરીક્ષિત ગોપાલ लगी देर करी को उगारने में हरि को लगी न देर. વાલા, ઘણી વખત ભગવાનને પોકારવામાં આપણા તરફથી દેર હોય છે, પણ આપણો ઉદ્ધાર કરવા માટે, રક્ષા કરવા માટે ભગવાન તરફથી ક્યારેય દેર હોતી જ નથી. ભગવાનના દરબારમાં ક્યારેય દેર હોતી જ નથી. એ મોડું ન કરે. આ હાથીએ પોકાર કરવામાં મોડું કર્યું, પણ હરિએ એનો ઉદ્ધાર કરવામાં મોડું ન કર્યું. મહાપુરુષો કહે છે કે હ કેતા તો હાજર થયા અને રી કેતા ગજરાજ. જ્યાં હ બોલે ગજેન્દ્ર, ત્યાં તો ભગવાન ત્યાંથી ચાલતા, ને રી બોલ્યા ત્યાં આવી ગયા. આયે આધે નામ, ભગવાન ઓળધા નામની અંદર હરિ કીધું, પણ હ બોલતા તો ભગવાન ગજેન્દ્રની પાસે આવી ગયા છે. ગજેન્દ્રનો તો ઉદ્ધાર કર્યો, પણ સાથે સાથે ગ્રાહનો પણ ઉદ્ધાર થયો. મહાપુરુષો કહે છે કે આનો મતલબ છે કે તમારાથી ભજન ન થાય તો કાંઈ નહીં, પણ કોઈ ભજનાનંદી હોય ને એના પગ પકડી લ્યો ને તોય તમારો ઉદ્ધાર થાય. પાપ કરે પ્રભુજી મિલે, પાપ કરે સુખ હોય. પાપ કરે પ્રભુજી મિલે. હવે પાપ કરવાથી કઈ ભગવાન મળે? સાંભળજો તો સમજાય.
પાપ કરે પ્રભુજી મિલે. પાપ કરવાથી નહીં, પા માને પગ, ચરણ પકડવાથી. પા પકડે, પણ કોના ચરણ પકડવાના? તો કે જેની સુરતા સામળિયાને સાથ લાગી ગઈ હોય ને એવા, જેનું હૃદય રામ સાથે જોડાઈ ગયું હોય ને એવા મહાપુરુષોનો, જેનો જીવ શિવ સાથે જોડાણો હોય, જેની સંપૂર્ણ શક્તિ માં ભગવતી સાથે, પરાંબા સાથે જોડાયેલી હોય, એવા કોઈ મહાપુરુષના તમે ચરણ પકડી લો ને એટલે તમારો બેડો પાર. એક સ્કૂલની અંદર શિક્ષકે પ્રશ્ન કર્યો કે બિલાડીને કેટલા પગ હોય, અને પછી એ ચિત્ર એમણે પેલા બોર્ડ ઉપર દોર્યું કે આ બિલાડીને કેટલા પગ હોય. હવે બધાય છોકરા ભણતા હતા ઇંગ્લિશ મીડિયમમાં, શહેરમાં, ગામડામાં નહીં. એટલે કોઈ કે આટલા, કોઈ કે આટલા. એમાંથી એક છોકરાને શિક્ષકે ઇનામ આપ્યું. છોકરો હરખાતો ઘેર ગયો અને માને કહે છે કે માં આજે મને ઇનામ મળ્યું. માં કહે છે કે કઈ બાબતનું તને ઇનામ મળ્યું? તો કે બિલાડીના પગ કેટલા એ કહેવાનું હતું. એટલે માએ પૂછ્યું કે તો તે કહી દીધું? દીકરો કહે છે હા. બિલાડીના કેટલા પગ કેજી મને? છોકરો કે 5. માને એમ થયું કે આવા શિક્ષકો. છોકરાનું બાવડું પકડી ઇનામ પોતાના હાથમાં લઈ શિક્ષક પાસે જઈ કહે છે કે તમને ખબર નથી પડતી? છોકરો ખોટું બોલ્યો તોય છતાં તમે એને ઇનામ આપ્યું. ત્યારે એ શિક્ષકે બહુ સરસ જવાબ આપ્યો. કહે છે કે બેન, મને ખબર જ છે કે બિલાડીને 5 પગ ન હોય, પણ એ મને ખબર જ છે કે બિલાડીને 5 નહીં 4 પગ જ હોય, પણ 4ની બાજુમાં આવે 5, એટલે સત્યની સૌથી નજીક કોઈ હોય ને તો એ તમારો દીકરો હતો. નહીતર બીજા બધા તો 9 કહેતા, કોઈ 19, કોઈ 20, કોઈ 15. સત્યની નજીક તમારો દીકરો હતો એટલે અમે પછી એને ઇનામ આપી દીધું. એમ વાલા, આપણા જીવનમાં સત્ય ન હોય પણ જેની પાસે સત્ય હોય ને એની નજીક રહો ને તોય તમારો બેડો પાર, તોય કલ્યાણ. એવા મહાપુરુષો જેના જીવનમાં સત્ય હોય, જેનું ઉચ્ચ ચરિત્ર હોય, જેના વિચારોની અંદર વૈભવ હોય, જેના આચરણની અંદર ઉચ્ચતા હોય, દિવ્યતા હોય, પ્રભુતા હોય. તો ગજેન્દ્રનો તો પછી ઉદ્ધાર થયો, પેલા ગ્રાહનો, આ મગરનો ઉદ્ધાર થયો છે. પરીક્ષિત મહારાજ કહે છે કે પ્રભુ, આણે આગલા જન્મમાં એવા કયા પુણ્ય કર્યા હતા કે બંનેને ભગવાનના દર્શન થયા? એટલે કહે છે કે જે ગજેન્દ્ર હતો ને એ આગલા જન્મની અંદર એક રાજા હતો, પાંડુ દેશનો. ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો. પણ આ રાજા ગુફામાં જઈને તપ કરતો, અને એ ગુફામાં એક વખત અગસ્ત્યજી આવ્યા, અગસ્ત્ય મુનિ, જે દરિયાને પી ગયા હતા. આ અગસ્ત્ય મુનિની ઓજરી છે ને બહુ મોટી છે, એ ગમે એ પચાવી જાય. વાલ્મીકી રામાયણમાં એક કથા આવે છે, આતાપી ને વાતાપી. આ બે ભાઈઓ હોય છે. આ બંને ભાઈઓ જંગલમાં રહેતા અને ઋષિ મુનિઓ જંગલમાં રહે. એટલે આતાપી ને વાતાપી શું કરતા? ઋષિ મુનિઓને જૈન જમણવારનું આમંત્રણ આપતા. એટલે વાતાપી એના શરીરના ટુકડા કરી, હવે અસુર એટલે બધી વિદ્યા આવડતી, હવે એની જ રસોઈ બનાવે અને પછી ઋષિ મુનિ જમી જાય. પછી બાર બેઠો બેઠો વાતાપી બોલાવે, આતાપી તું ક્યાં છો? એટલે જે ઋષિના પેટમાં જઈને ઓલો બેઠો હોય ત્યાંથી બોલે કે હું અહીંયા છું. અને પછી એ ઋષિનું પેટ ચીરીને બહાર આવે. આમ કરી કરીને ઘણા બધા ઋષિ મુનિઓને મારી નાખ્યા આતાપી ને વાતાપી. અને એક વખત ભૂલથી એને અગસ્ત્ય મુનિને આમંત્રણ અપાઈ ગયું. અગસ્ત્ય મુનિ એમના ઘેર જાય છે ભોજન માટે. અને ભોજનનું એવું હોય વાલા કે કોઈ તમને આમંત્રણ આપે, તમારે કાંઈ કામ ન હોય અને તમે છતાંય ન જાઓ તો એ અપરાધ છે. ભોજનમાં આપણે કાંઈ કામ ન હોય અને આમંત્રણ આપે એટલે જવું જ જોઈએ, નિયમ છે. તો અગસ્ત્ય મુનિ તો જાય છે આતાપીન વાતાપીન ત્યાં. આ બંને ભાઈઓએ જેમ બધા ઋષિ મુનિઓ સાથે કરતા એવું જ કર્યું. એક ભાઈના શરીરના ટુકડા બનાવી
અને રસોઈ બનાવી. અગત્ય મુનિ તો આરોગી જાય છે. પછી અંદર જઈ અને ઓલા ટુકડા જોડાઈ ગયા અને બહારથી વાતાપી બોલાવે. આતાપી અંદરથી અવાજ કરે, પણ કે વાતાપી, ઓલો ભાઈ કે આતાપી, અહીંથી હું નીકળી શકતો નથી. આ અગત્ય મુનિની હોજરી બહુ મજબૂત છે. આ વાતાપીને પચાવી ગયા અગત્ય મુનિ, અને 12 ભાઈ વિના ઓલો મૃત્યુ પામ્યો. એટલે બધા ઋષિ મુનિઓ રાજી થયા છે. વાલ્મીકી રામાયણમાં કથા છે. અગત્ય મુનિ એ આતાપીને પણ પચાવી ગયા. અરે એક વખત તો આખા સમુદ્રને તો એ અગત્ય મુનિ આ ગુફામાં આવ્યા. એટલે ઇન્દ્રદ્યુમ્ન હતો એ આમ આંખો બંધ કરી ધ્યાન મુદ્રામાં બેઠો છે. અગત્ય મુનિ કહે છે કે હે રાજા ઉભો થા. જુઓ અગત્ય મુનિ શું કહે છે. કાલે આપણે કર્તવ્યની ચર્ચા કરી. રાજાને કહે છે કે રાજા તારું કર્તવ્ય શું છે? આ ઇન્દ્રદ્યુમ્ન કહે છે કે મારું કર્તવ્ય છે કે રાજનું શાસન કરવું, રાજ્ય ચલાવવું. રાજા બની અને ગુફામાં આવીને તપ કરે છે. તને શરમ નથી આવતી? જા જળ બની જા, હાથી થઈ જા. માણસે ક્યારેય પોતાનું કર્તવ્ય ચૂકવું નહીં, કર્તવ્ય ભૂલવું નહીં. રાજા બનાવ્યો છે તને પ્રજાએ, અને અહીંયા ગુફામાં આવીને તપ કરે છે. જા પ્રજાની સેવા કર. ઇન્દ્રદ્યુમ્ન એ માફી માગે છે, મને માફ કરો. ત્યારે કહ્યું કે તારા ઉદ્ધાર માટે ભગવાન શ્રી હરિ આવશે. અને આ જે મગર હતો એ કોણ હતો? કહે છે કે મગર હતો ને એ હુહુ નામનો ગંધર્વ હતો. અને દેવલ ઋષિનો એમને શ્રાપ હતો. દેવલ ઋષિ જમુનાજીમાં તપ કરતા હતા, અને હા હુહુ નામના ગંધર્વએ આવી અને દેવલ ઋષિના પગ પકડ્યા. દેવલ ઋષિને થયું કે મારા પગ કોણે પકડ્યા? ત્યાં તો એમણે મસ્કરી કરી અને દેવલ ઋષિએ શ્રાપ દીધો છે કે તને બહુ જલની અંદર જલ ક્રીડા કરવાનું, પગ પકડવાનું મન થાય છે ને, જા તું મગર બની જા. વાલા આપણા શાસ્ત્રોની અંદર શ્રાપની કથા ઘણી બધી આવે, પણ આ શ્રાપ કોઈ સામાન્ય હોતા નથી. જેમને જેમને ઋષિ મુનિઓએ શ્રાપ દીધા એ બધાને ભગવાનના દર્શન થયા છે. આ હુહુને પણ, આ મગરને અને ગજેન્દ્રને બંનેને ભગવાનના દર્શન થયા છે. એ કથા છે. છઠ્ઠા મન્વંતરની અંદર સમુદ્ર મંથન થયું, એમની કથા છે. કહે છે કે મહારાજ એ અમને કહો ને, સમુદ્ર મંથન શું કામ થયું? કહે છે કે એક વખત દુર્વાસાજી ભગવાન શ્રી હરિ પાસેથી આવતા હતા. એટલે નારાયણે દુર્વાસા મુનિને પોતાની માળા આપી, અને આ જે માળા ધારણ કરે એનો કોઈ દિવસ પરાજય ન થાય. એટલે દુર્વાસાજીને એમ થયું કે આ માળાને મારે શું કરવી છે? ઇન્દ્રને આપી દઉં. કારણ તો કે ઇન્દ્રને દૈત્યો સાથે બહુ યુદ્ધ થતું હોય. એટલે દુર્વાસાજીએ એ માળા ઇન્દ્રને આપી દીધી. પણ ઇન્દ્રએ શું કર્યું? એ માળા પોતાના ઐરાવત હાથીના મસ્તક ઉપર મૂકી દીધી. અને હાથીનું માથું ક્યારેય સ્થિર ન હોય, હાથી માથું બહુ હલાવે. એટલે માળા પડી નીચે ચરણમાં, અને હાથીનો પગ બહુ વજનદાર હોય. માળા કચડાઈ ગઈ અને દુર્વાસાજીએ આ જોયું. અને દુર્વાસાજી એટલે ભગવાન મહાદેવનો, શંકરનો અવતાર. શ્રાપ દઈ દીધો કે વિજય માળાનું તે અપમાન કર્યું. મેં તને પ્રેમથી માળા આપી અને તે એનું અપમાન કર્યું. જા નિસ્તેજ બની જા, શ્રીહીન થઈ જા. ઇન્દ્ર અને બધા દેવતાઓ શ્રીહીન થઈ ગયા છે. દૈત્યોને ખબર પડી, એણે સ્વર્ગ ઉપર ચડાઈ કરી. આ દેવતાઓ અને દૈત્યો આ બંનેનું યુદ્ધ હંમેશા ચાલુ જ હોય. આ દેવતાઓ અને દૈત્યો ક્યાં છે? સ્વર્ગમાં નહીં, રસાતળમાં નહીં. ક્યાં છે? તો કે મારા ને તમારા શરીરમાં. આપણું મન છે ને, મન એ સ્વર્ગ છે વાલા. અને એમાં હારા અને નરસા, હારા અને નરહા એ વિચારો સતત ચાલુ જ હોય. આ મન છે ને એ વિચારોની ફેક્ટરી છે. આખા દિવસમાં કેટલા બધા વિચારો આવે. માણસ આપણને એમ લાગે કે આ શાંતિથી બેઠો છે, હકીકત શાંતિથી બેઠો ન હોય, વિચારતો હોય કાંઈક. તમે શરીરથી અહીંયા બેઠા હોય પણ મન એવું છે
કે રાજકોટ આંટો મારી આવે. અરે એ મન અમેરિકા લંડન જઈ આવે, લ્યો કેનેડા જઈ આવે, વિઝા પાસપોર્ટ કાંઈ જરૂર ન પડે એને. મનની ગતિ બહુ ન્યારી છે. આ મન એ મારા તમારા જીવનની ચાવી છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. એટલા માટે તો ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન, તારું મન તારી બુદ્ધિ આ બે મને આપી દે. મન અને બુદ્ધિ ભગવાનને આપી દો ને એટલે કલ્યાણ જ થાય, સારું જ થાય આપણું. પણ આપણે બધું આપીએ છીએ, મન બુદ્ધિ જ નથી આપતા. વાલા, આ તન તમારું જોઈ છે સંસારને આપી દો, પણ મન ભગવાનને આપી દો. તન જોઈ છે સંસારને દઈ દો, પણ મન શ્રી હરિના ચરણોમાં સમર્પિત કરો. બુદ્ધિ ભગવાન શ્રી હરિના ચરણોમાં સમર્પિત કરો. ભગવાન કહે છે કે મય્યૈવ મન આધત્સ્વ મયિમ બુદ્ધિમ નિવેશય. અર્જુન કહે છે કે ભગવાન તમે કેવી વાત કરો છો? આ મનને કાબુમાં રાખો, મનને કાબુમાં રાખો. પણ મન જેવું એક પણ ચંચળ વસ્તુ નથી. મન અતિ ચંચલ છે, એને કેમ તમારામાં મારે સમર્પિત કરવું? એટલે ભગવાન શ્રી હરિ કહે છે, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અર્જુન, અભ્યાસેન ચ કૌંતેય, સતત અભ્યાસ કરવાથી મન એ ભગવાનમાં લાગે. સતત પ્રયત્ન કરવાથી. અને અભ્યાસ કયો? તો કે નામ જપનો. આ છે ને આ માળા, સતત તમે માળાનો આમ હાથમાં લઈ લો, સતત માળા જપો એટલે તમારું મન ભગવાનમાં પરોવાઈ જાય. એમને મન ભગવાનમાં લાગતું નથી. તો મન એ જે સ્વર્ગ છે, સારા વિચારો એટલે સમજવું કે મન ઉપર દેવતાઓનું રાજ છે. ખરાબ વિચારો એટલે સમજવું કે મન ઉપર દૈત્યોનું રાજ છે. તો દૈત્યોએ ચડાઈ કરી અને સ્વર્ગનું રાજ્ય લઈ લીધું છે. દેવતાઓ જ્યાં ત્યાં રખડવા લાગ્યા છે. ભગવાન બ્રહ્માજી પાસે જાય છે. બધા દેવતાઓ બ્રહ્માજી બધાને સાથે લઈ અને ભગવાન શ્રી હરિ પાસે જાય છે. કહે છે કે મહારાજ, આનો કોઈ ઉપાય બતાવો, આ દેવતાઓને એનું રાજ સ્વર્ગ કેમ પાછું મળે? એટલે ભગવાન શ્રી હરિ એક યુક્તિ બતાવે છે. શું કહે છે? કહે છે કે તમે દૈત્યો સાથે સંધિ કરો. દૈત્યોને જઈને કહો કે હાલો આપણે સમુદ્ર મંથન કરીએ અને સમુદ્રમાંથી જે કાંઈ પણ વસ્તુ નીકળશે એનો ભાગ પાડી લેશું. સમુદ્રમાંથી અમૃત નીકળશે, અમૃતનું આપણે પાન કરશું. એટલે ભગવાન દેવતાઓને શીખવે છે શું કરવાનું. અરયોપેહિ સંધેયઃ સતી કાર્યાર્થ ગૌરવે અહિમૂષકવદ્દેવા વ્યર્થસ્ય પદવીમ ગતૈઃ. કે છે કે અહિમૂષકવત, અહી એટલે સર્પ, મૂષક એટલે ઉંદર. હવે એક કરંડિયામાં સર્પ બેઠો છે. હવે એક કરંડિયાને ઉંદર કોતરે છે. તો જો નાગ ફૂફાડો મારે તો ઉંદર ભાગી જાય. એટલે નાગ છાનો માનો બેઠો રહે છે. શું કામ? તો કે વિચારે છે કે જો આ ઉંદર કાણું કરી દેશે અને કોતરી નાખશે પછી મને બહાર જવાનો રસ્તો પણ મળી જશે અને આ ઉંદર પેલા તો અંદર આવશે એટલે નાસ્તોય થઈ જશે, મારું ભોજન પણ મળી જશે અને મને બહાર જવાનો રસ્તો પણ મળી જશે. એટલે સર્પ કાંઈ બોલતો નથી, ઉંદરને એનું કામ કરવા દે છે. એમ ભગવાન કહે છે કે તમે દૈત્યો સાથે અહિમૂષકવત એવી સંધિ કરો. કારણ કે સમુદ્ર મંથન એમને એમ ન થાય. સમુદ્ર મંથન માટે બે પક્ષ જોઈ. વાલા, ભગવાન પણ એમ કે છે, ભગવાને પણ બે પક્ષ બનાવ્યા છે. જુઓ, રાત તો દિવસ, સુખ તો દુઃખ, હાનિ તો લાભ, જય પરાજય, હર્ષ શોક, આ બધા દ્વંદ્વ છે. આ દ્વંદ્વ છે ને તો જ નામ છે દુનિયા, નહીતર તો નામ હોય એકનિયા. એકનિયા નથી, આ દુનિયા છે.
અને દુનિયા છે તો જ મજા છે. બે પક્ષ હોવા જોઈએ. ક્રિકેટમાં પણ સામા બે પક્ષ હોય તો જ તમને જોવાની મજા આવે. સરકારમાં પણ હોય પક્ષ ને વિપક્ષ, તો જ તમને એ કામ હારા કરે. હા, વિપક્ષ મજબૂત હોય ને તો જ કામ કરે, નહીતર તો એ બેઠા રહે, ગમે એવી સરકાર હોય તો. દુનિયા છે, આપણે કહેવત છે કે એક હાથે તાલી ન પડે, સાવ સાચી વાત છે. ભગવાને પણ બે પક્ષ જ બનાવ્યા છે. સજ્જન છે તો દુર્જન પણ એટલા જ છે, અને દુર્જનો છે ને એટલે સજ્જનની કિંમત છે. સારા માણસો ક્યારે ઓળખાય તો કે ખરાબ લોકો છે એટલે. ખરાબ લોકો જ ન હોત, બધા હારા હોત તો કેમ ચાલે દુનિયા? ચાલે જ નહીં. બે પક્ષ છે એટલે ભગવાને બે પક્ષ કર્યા છે. કીધું છે કે એમને એમ તમારા એકલાથી કાંઈ થશે નહીં. આ સમુદ્ર છે, સમુદ્રની અંદર જાઓ, દૈત્યોને સાથે લઈ અને સંધિ કરો. દૈત્યો અને દેવતાઓ બંને સંધિ કરવા માટે તૈયાર થયા છે. નાગરાજ વાસુકીનું નેતૃ બનાવ્યું છે. નાગરાજ વાસુકીને પણ કીધું કે તમે પધારો, આમાંથી કંઈક અમૃત નીકળશે તો એ પણ અમે તમને આપશું. મંદરાચલનો એ રવૈયો બનાવ્યો છે. એક તરફ દેવતાઓ ને એક તરફ દૈત્યો અમૃત માટે મંથન કરવા લાગ્યા છે, પ્રયત્ન કરવા લાગ્યા છે. હવે પૂંછડા તરફ દૈત્યોને રાખ્યા અને મુખ તરફ દેવતાઓ રહ્યા. એટલે દૈત્યો કે છે કે આ પૂંછડું છે ને એ અપશુકન્યાળું કહેવાય, અમારે અહીંયા રહેવું નથી. નહીતર બંને ભાઈઓ સરખા જ હતા, રૂપાળા જ હતા, દૈત્યો ને દેવતાઓ બે. કારણ કે બાપ એક, માં અલગ છે. રૂપાળા જ હતા કશ્યપજી જેવા. પણ જેવા દૈત્યો બધા આગળ આવ્યા આ વાસુકીના મુખ તરફ, એટલે વાસુકી નાગને ખેંચો પેલા મંથન માટે. જેવું આમ ખેંચાણો ત્યાં વાસુકી નાગના મુખમાંથી કે છે ઝેર નીકળ્યું, વિષ નીકળ્યું, અને આ દૈત્યોના શરીર ઉપર જેવું પડ્યું ત્યાં બધા થઈ ગયા કાળા. બધા અમૃત માટે મંથન કરે છે. અનેક પ્રકારના વિઘ્ન આવ્યા છે, અનેક પ્રકારના વિઘ્ન આવ્યા. ત્યારે ભગવાન શ્રી હરિ વિચાર કરે છે કે આ વિઘ્નો શું કામ આવે છે? શું કામ વિઘ્નો આવે છે? તો કે વિઘ્નેશ્વર, વિઘ્ન વિનાયક ગજાનન ગણપતિ મહારાજની પૂજા કરી નથી. એટલે આજે શંકરાચાર્ય મહારાજને એટલા માટે હું યાદ કરું કે એમણે આપણી સનાતન પરંપરાની સ્થાપના કરી. સનાતન પરંપરાની અંદર 5 દેવતાઓ છે, એમાંના પ્રથમ દેવ છે ગણપતિ. આ સ્થાપના કરનાર કોઈ હોય તો એ આચાર્ય ચરણ શ્રી ભગવત્પાદ શંકરાચાર્ય. બોલીએ શંકરાચાર્ય ભગવાન કી જય. મને તમને ગણેશની પૂજા કરતા કર્યા છે. વાલા યાદ રાખજો, આપણે ત્યાં વિવિધતા છે, સાવ એકતા નથી. વિવિધતા છે અને એ વિવિધતામાં જ એકતા છે. કોઈ એક દેવનું આરાધન આપણે નથી કરતા. ગણેશનું પણ પૂજન કરીએ, માં દુર્ગાની પણ પૂજા કરીએ, શિવનું પણ આરાધન કરીએ, ભગવાન વિષ્ણુની પણ પૂજા કરીએ અને સૂર્યની પણ પૂજા. આ 5 દેવ છે. ગણપતિ શું કામ કરે છે? તો કે ગણેશ એ જ્ઞાન અને વિવેકના દેવ છે. જેના જીવનમાં જ્ઞાન અને વિવેક આ 2 વસ્તુ હોય એના જીવનમાં ક્યારેય વિઘ્ન આવે નહીં. અચ્છા, ગણપતિ મહારાજની પૂજા કરવાથી શું થાય? વિઘ્ન ન આવે. એટલે આ બેનો પાપડ વળે ને તોય ગણપતિ બનાવો ને. પેલા તો છાણાના મોઢવા, હવે તો ગયા કે થાય છે તમારા ગામમાં? કરે જ કોઈ? હવે કોણ કરે? છાણાની ક્યાં જરૂર છે? અમારે હવન માટે ગોતવા પડે છાણા. પેલા મોઢવા કરતા જોયા ને? અમે તો હળગાવ્યા હોતે ઘણા માજીના મોઢવા. અમારી બાજુમાં એક છોકરાઓ નાના હોય ને એટલે પછી રમતમાં હળગાવે. એ મોઢવામાં ગણપતિ બેહાડે. લ્યો પેલા નીચે. ગણેશ પ્રથમ પૂજનીય છે. ગણાનામ ઈશ. ગણેશ એ આધાર છે. આધાર વિના તમે રહી ન શકો. ગમે એવડું મોટું મકાન બનાવો પણ પાયો ન હોય તો? જેવડી મોટી બિલ્ડિંગ એટલો પાયો મજબૂત. એમ આધાર એ ગણેશ છે.
ગણેશ એ જ્ઞાન છે, ગણેશ એ વિવેક છે. અને લગ્નની અંદર તો ગણપતિ વિના હાલે નહીં. હાલે? લગ્ન હોય એટલે ગણપતિ મહારાજને કેવા સરસ બેહાડી, પૂજા કરીને બેહાડી. અમારે એક શાસ્ત્રી એવું કહેતા, હવે તો એ ભગવાન મહાદેવના ધામમાં ગયા, એ રામભાઈ, એનું નામ રામભાઈ શાસ્ત્રી, એમ કહેતા કે લગ્નમાં ગોબરા ગણેશની પૂજા થાય. કેમ? તો કે જ્યાં ગણપતિનું સ્થાપન હોય ને એના હેઠ ઘણી બધી જાનડીઓના ચંપલ પડ્યા હોય, માંડવીઓના એના ચંપલ ત્યાં જ પડ્યા હોય. બોલો, એટલે એને કેવા ગણેશ કહેવાના? તો કે ગોબરા ગણેશ. ગમે એમ રાખો, જ્યાં રાખો ત્યાં, અહીંથી બાજોટ ઉપાડીને આમ ન્યા નડે છે, બે હવામ નડે તો કે ગણપતિના આગા જવા દો, આપણે આઘું નહીં જવાનું, ગણપતિના આગા જવા. તો લગ્નમાં તો ગણેશની પૂજા થાય. ગણેશ એ જ્ઞાન છે, ગણેશ એ વિવેક છે. મારા તમારા જીવનમાં વિવેક પ્રાપ્ત થઈ જાય કે કોની સાથે કેવું વર્તન, વડીલ સાથે કેવું વર્તન, સમકક્ષ સાથે કેવું વર્તન, આપણાથી નાના હોય એની સાથે કેવું વર્તન. આનું નામ છે વિવેક. સાર અસારનો ખ્યાલ, આનું નામ છે વિવેક. આ કોણ આપે છે? ગણેશ આપે છે. અને પછી બીજા દેવ છે સૂર્ય. આ સૂર્યની પણ ઉપાસના કરવી જોઈએ. સૂર્ય એ આત્માના કારક છે. સૂર્યનું પૂજન કરવાથી તમને આત્મબળ પ્રાપ્ત થાય. ત્રીજા દેવ છે ભગવાન મહાદેવ, શંકર. એનું પૂજન કરવાથી જીવનમાં કલ્યાણ થાય. શંકરોતિ ઇતિ શંકરઃ, નામ જ છે. શંગ એટલે શાંતિ, જે શાંતિ આપે. શિવ એટલે કલ્યાણ. રુદ્ર મને દુઃખ, ભક્તાનામ શરણાગતાનામ રુદ્રાવયતિ ઇતિ રુદ્રઃ. ભગવાન મહાદેવ જે દુઃખનો નાશ કરે. અને વિષ્ણુ ભગવાનની પૂજા થાય. આ વિષ્ણુ એટલે કોણ? તો કે વ્યાપકતા, વિશાળતા, જીવનમાં સંકીર્ણતા નહીં. અને પછી માં ભગવતી જગદંબાની પૂજા થાય. આ જગદંબા એટલે કોણ? શક્તિ. મને તમને ભૂખ લાગે છે, આ એક શક્તિ છે. મને તમને ઊંઘ આવે છે, આ એક શક્તિ છે. તૃષ્ણા એટલે તરસ લાગે છે, આ શક્તિ છે. શંકરાચાર્ય ભગવાનને યાદ કરું કે છે કે એક વખત એ શક્તિનો બહિષ્કાર કરવા નીકળ્યા, અને ત્યારે કાશી એ વિદ્વાનોની નગરી કહેવાતી, કાશીમાં એણે શાસ્ત્રાર્થ કર્યો. કાશીના અહીંના બધા બ્રાહ્મણો કાશી ભણવા જાય, કાશીના બ્રાહ્મણો બધા કાશ્મીરમાં ભણવા જાય. કારણ તો કે કાશ્મીર એ પંડિતોની જનેતા છે. કશ્યપ મહારાજની એ નગરી છે. સરસ્વતીનું જ્યાં સ્થાન છે કાશ્મીર, કાશ્મીરના પંડિતો બહુ વખણાય. એટલે શંકરાચાર્ય મહારાજ કાશ્મીર મંડળની અંદર ત્યાં જાય છે શાસ્ત્રાર્થ કરવા માટે. અને શંકરાચાર્ય મહારાજને ખૂબ પાણીની તરસ લાગી. એક ઝાડવા નીચે બેસી જાય છે. સાવ શરીર શક્તિહીન થયું, હમણાં પ્રાણ જશે આવી સ્થિતિ. અને એક કોઈ મોટી ઉંમરની બેન, મોટો બધો ઘૂમટો તાયણો છે, માથા ઉપર પાણીની હેલ છે, હાંડો છે. શંકરાચાર્ય મહારાજ ત્યાં ઝાડવા નીચે બેઠા બેઠા કહે છે કે હે બેન, જરાક ઊભી રહે ને, મને પાણી પાને. એટલે પેલી સ્ત્રી કહે છે કે મહારાજ, હું તમારી પાસે ન આવું, તમારે જલપાન કરવું હોય તો તમે મારી પાસે આવો, મર્યાદા છે. એમ હું તમારી પાસે ન આવું, ભલે ને તમે સંન્યાસી હોય. શંકરાચાર્ય મહારાજ કહે છે કે બેન, મારામાં ત્યાં આવવાની શક્તિ નથી, ત્રેવડ નથી. જ્યાં ત્રેવડ નથી, શક્તિ નથી, આવું કીધું શંકરાચાર્ય મહારાજે. ઘૂમટો તાણ્યો હતો, એ ઘૂમટો ખોલી અને માં ભગવતી જગદંબાએ અષ્ટભુજા થઈને દર્શન દીધા. હે શંકરાચાર્ય, હે આચાર્ય ચરણ, તમે જે શક્તિનો બહિષ્કાર કરવા નીકળ્યા છો ને એ શક્તિ હું છું. અને શંકરાચાર્ય મહારાજે ત્યાં 12 શ્લોકની અંદર એક સ્તોત્રની રચના કરી, જેનું નામ છે દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્ર. જેમાં કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી, એના શબ્દો છે કે પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા ક્યારેય ન થાય. આ એ જ આપત્સુમાગ્નઃ સ્મરણં ત્વદીયં કરોમિ દુર્ગે કરુણાર્ણવેશી નૈતચ્છતત્વં મમ ભાવયેતા
ક્ષુધાતુસારતા જનની સ્મરંતિ. કહે છે કે માં એક બાળકને જ્યારે ભૂખ તરસ લાગે ને ત્યારે તો એ માં 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 કરતો માને ગોતે છે. આપત્સુ મગ્ન સ્મરણમ ત્વદીયમ. હે માં, મને માફ કર, મારી ભૂલ થઈ, તને ઓળખી ન શક્યો. નહીં તો છઠત્વમ, હું શઠ નથી. પણ જેમ ભૂખ ક્ષુધા તૃષાર્તામ જનનીમ સ્મરંતી. આજે મને સમજાણું કે જનેતા વિના, વાલા યાદ રાખજો, આ દુનિયાની તમે કલ્પના જ ન કરી શકો સ્ત્રી વિનાની. સ્ત્રી છે તો દુનિયા ચાલે છે. લેડીઝ ફર્સ્ટ, એટલા માટે તો એ કહેવાય છે સ્ત્રી પ્રથમ. શંકરાચાર્ય મહારાજે એ સ્તોત્ર ત્યાં ગાયું છે, માનો અપરાધ ક્ષમાપન મા પાસ. તો એ 5 દેવતાઓની સ્થાપના, અને એટલા માટે તો આપણે માં ભગવતી જગદંબાનું એક સ્તોત્ર છે, બધાને આવડતું હોય, બહુ મોટું સ્તોત્ર છે. એમાં કેટલા પ્રકારની શક્તિ છે ને એનું વર્ણન છે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ. હું જ્યારે અહીંયા આવ્યો ત્યારે મને જયેશભાઈએ કીધું કે આજે માતૃ દિવસ છે. એટલે એ આપણો નથી એવું. આપણે તો રોજ માતૃ દિવસ હોય, કઈ એક દિવસ માટે જ માતૃ દિવસ નહીં.